ટૂંકી વાર્તા. શીર્ષક પૂછડા તોડ. ઉનાળાનો સમય હતો. આમ તો 3 ઋતુ છે: ચોમાસું, શિયાળો ને ઉનાળો. એમાં ઉનાળાનો સમય હતો. ખેતરિયાળ વિસ્તાર એટલે સ્વાભાવિક છે કે બાજુમાં ગામ હોય, જંગલ હોય, નદી હોય. નદી પણ એ કેવી નદી? ચોમાસામાં પાણી હોય, શિયાળામાં થોડું ઘણું જોવા મળે, અને ઉનાળામાં તો ત્યાં કઈ જ ના પાણી જોવા મળે. અને આ બાજુ ખેતરો બધા. સિઝન 2 પ્રકારની થાય: ચોમાસું ને શિયાળુ. ઉનાળામાં કંઈ પાકે નહીં, એટલે પિયત જમીન ન કહેવાય. આવી જમીન અને ત્યાં ખેડૂતો રહેતા એટલે કે ગરમી પડે, તડકો પડે ત્યારે ખેડૂતો ગામમાંથી ખેતરે ઘટાદાર વૃક્ષ હોય, ઝાડ હોય, એની નીચે ખાટલો ઢાળીને સૂઈ જતા. ખેતર એટલે વાડી. વાડી પણ કે અને ખેતર પણ કહેવાય. આ ખેતરમાં પીપળાનું, આંબાનું, વિવિધ પ્રકારના ઝાડો હતા. અલગ અલગ ઝાડ હતા. એમાં એક ખેડૂત ઘરેથી વારું કરીને આવીને ખાટલામાં શાંતિથી સૂઈ જતો. ઝાડના છાંયડામાં ખાટલો ઢાળીને આરામથી સૂઈ રહેતો. એવામાં ત્યાં નજીકમાં વગડો હતો, જંગલ પણ હતું. એટલે એક ફાલુડી કે એને એ આવતી. ધીમે રહીને એને છાતી પર પૂંછડું મૂકે, લોટ મેલીને જતી રહે. એક વાર કર્યું એટલે પેલા માણસ અર્ધ ઊંઘમાં હતો, એટલે જાગૃત અવસ્થામાં આવી ગયો. બીજી વાર એને કર્યું એવું. આમ વારંવાર કરતી. ચોથી વાર કે પાંચમી વાર, છઠ્ઠી વાર, આવી રીતે દિવસમાં 4-5 વાર કરતી. બીજે દિવસે માણસ એટલે કે ખેડૂતને એવું થયું કે લાવ, આજે ખાટલામાં નહીં પણ નીચે સૂઈ જાઉં. જમીન પર સૂઈ ગયો છે. ઝાડની નીચે ઘણા બધા પાંદડાઓ પડ્યા, એટલે ખડખડ અવાજ પણ થાય. એટલે આ ફાલ્ગુડી આવી અને છાતી પર પૂંછડું મૂક્યું. જેવું પૂંછડું મૂક્યું એવા પેલા માણસે એટલે કે ખેડૂતે પૂંછડું પકડીને ગોળ ગોળ ઘુમાડી નાખી. જેવી નાખી એટલે પેલાનું પૂંછડું હતું એ તૂટી ગયું. અને પેલી દોડતી 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 જાય અને બૂમો પાડતી જાય કે ભાઈ, પૂંછડા તોડ, પૂંછડા તોડાયું છે, ભાગો! રણમાં પૂંછડા તોડાયું છે, ભાગો! એની પાછળ એક વાંદરાભાઈ રસ્તામાં હતા. એ સાંભળી ગયા અને રોકીને પૂછ્યું, શું થયું? ફાલ્ગુડી બોલી, વાંદરાભાઈ, ભાગો! પૂંછડા તોડાયું છે. તો આગળ ફાલ્ગુડી, પાછળ વાંદરો. એનાથી આગળ જતા બીજું પ્રાણી જોડાયું, ત્રીજું પ્રાણી જોડાયું. એમ કરતા કરતા અનેક પ્રાણીઓ જોડાયા. બરાબર. આ રીતે ફાલ્ગુડીએ બધાને છેતર્યા. પછી છેલ્લે અંતે વાઘભાઈને ખબર પડી કે પૂંછડા તોડ આ ખેતર વિસ્તારમાં આવ્યું છે. લાવ, મને ચેક કરવા દે. ફાલ્ગુડી બેને મળ્યા. ફાલ્ગુડી એટલે ભાલુડી એને કહેવાય. એને લે સાથે રાખીને આવ્યા. આગળ આવ્યા, દૂરથી જોયું તે માણસ હતો. પછી વાઘ નજીક આવ્યું, જોયું, ચેક કર્યું, સૂંઘ્યો. પછી એ ચાલ્યો ગયો. પેલાને થયું કે આ તો ભાઈ હવે તો વાઘ આવ્યો છે. પેલો ઘટાદાર વૃક્ષ હતું, ઝાડ હતું, એની પર ઠીક ઉપર ચડી ગયો.
વાઘ દોડીને દૂર જતો રહ્યો હતો. એ પાછો આવ્યો ત્યારે એક ખેડૂતના હાથમાં મસ્ત એવી લાકડી હતી. જોરથી પૂછડા પર મારી એટલે વાઘ પણ બૂમો પાડવા લાગ્યો કે ભાઈ પૂછડા તોડાય, પૂછડા તોડાય. અને ત્યાંથી વાઘ પણ ભાગી ગયો અને ખેડૂત તે દિવસથી વાડીમાં સુવાનું બંધ કરી દીધું, ખેતરમાં સુવાનું બંધ કરી દીધું ને ગામમાં જ રહેવા લાગ્યો. આરપી